વઢિયારી નિબંધ સંગ્રહ ઝાંઝવાનો મલક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર વતી પોંખાયો। વઢિયાર પ્રદેશના યુવા સાહિત્યકાર શૈલેષ પંચાલ લેખિત ઝાંઝવાનો મલક પુસ્તકને અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક સન્માન તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવેલ છે। સન્માન સમગ્ર વઢિયાર પંથકનું બની રહ્યું છે અને એનું કારણ એ છે કે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર વઢિયાર પ્રદેશના નિબંધો આ રીતે આવ્યા છે। મર્દુન્ય સર્જક મણિલાલ પટેલ સાહેબના નિબંધોને જીવનરસ અને તરસને આલેખતા નિબંધો કહે છે। આમાં વઢિયાર પ્રદેશની ઋતુઓ, પરંપરાઓ, ગામ, સીમ, ખેતર, પાદર, વાડા વગેરેનું રોચક અને રસપ્રદ આલેખન લેખક શૈલેષ પંચાલ વતી કરવામાં આવ્યું છે। 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં પંથકના યુવા સાહિત્યકારને સન્માન આપવામાં આવશે। રાજ્ય કક્ષાએ વઢિયાર પંથકમાં કોઈ પુસ્તકનું આ બહુમાન્ય વિશેના સમાચાર થકી સમગ્ર વઢિયાર પંથકમાં આનંદ અને હરખની લાગણી પ્રસરી ગઈ છે। આ સંગ્રહની પ્રસ્તાવના શ્રી મણિલાલ પટેલ સાહેબ લખે છે કે સંચયના કુલ 66 લઘુ નિબંધોના 14થી વધારે નિબંધોનો સીધો રણ પરિસરને આલેખે છે। રણને સમજીને ચાહતો અને ચાહીને રણને સમજવા આલેખવા મથતા લેખકની સંવેદનાઓ ખસૂસ સાચકલી છે। શૈલેષનું વતન પ્રદેશ પાટણ રાધનપુર સુરેન્દ્રનગરના પશ્ચિમોત્તર પરિસરથી ઘેરાયેલો સમૃદ્ધ થયેલો છે। અભાવોના ઐશ્વર્યને અજાણતા વતન પક્ષપાતને લીધે ચાહી બેસતો આ નવોદિત મુગ્ધતાને સાચવીને લખે છે અને થોડા મર્મી વિચાર વાક્યો પણ આપે છે। નિબંધકાર પોતે હાજર છે પણ એમનો હું ક્યાંય નડતો નથી, બલકે પરિસર અને પ્રકૃતિને આલેખવા ખોવાયેલો રહે છે।